હજી સરકાર નહીં અમારો કઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું। રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા 12 ફેબ્રુઆરીએ સીડીપીઓને રજૂઆત કરવામાં આવશે તેવી માંગ કરી છે। આશા વર્કરની જે બહેનો છે તે અત્યારે માંગ કરતી જોવા મળી રહી છે, ત્યારે વિવિધ માંગણીઓ સાથે બાદ અમરેલીમાં પણ આશા વર્કર બહેનો જે છે તે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવી છે। અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પરોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। અમરેલી અને બગસરા ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા 12 ફેબ્રુઆરીએ સીડીપીઓને રજૂઆત કરવામાં આવશે તેવી માંગ કરી છે। વિવિધ માંગણીઓ સંદર્ભે સત્તાવાર આવેદનપત્ર આપવામાં આવ્યું। માંગણીઓ નહીં સંતોષાય તો કામથી અગડા રહેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। નવી એપ્લિકેશનથી કામનો વધેલો બોજ જે છે તે દર્શાવવામાં આવ્યો। માનસિક તણાવ અંગે આવેદનપત્ર જે છે તે રજૂઆત કરાય। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે વર્કર અને હેલ્પરોની હક માટેની આ લડત જોવા મળી રહી છે, ત્યારે સરકાર સમક્ષ યોગ્ય નિરાકરણની આશા વર્કરની જે બહેનો છે તે અત્યારે માંગ કરતી જોવા મળી રહી છે। ત્યારે વિવિધ માંગણીઓ સાથે આશા વર્કર જે બહેનો છે તે હાલ રસ્તા પર જોવા મળી રહી છે। ત્યારે અલગ અલગ મુદ્દાઓ સાથે પ્લેકાર્ડને જે ફ્લેગ છે તે લઈને મોરબી બાદ હવે અમરેલીમાં પણ આવેદનપત્ર જે છે તે અપાઈ રહ્યું છે અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ગુજરાતભરમાં થશે તેવી વાત અને તેવી ચીમકી ઉચ્ચારતા આંગણવાડીના બહેનો જે છે, હેલ્પરો જે છે તે હાલ કરી રહ્યા છે। અને સરકાર દ્વારા અમને 5,500 અમને ચૂકવવામાં આવે છે અને સમય 9 થી 3નો છે, તો 9 થી 3ના ટાઈમમાં અમને 5,500 પોસાતા નથી અને હેલ્પર બહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી। ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમને પ્રમોશન મળે વર્કરમાં। હજી સરકાર નહીં અમારો કઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું। છે ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું। આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે, જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે, બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે। જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે। બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં। અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે, તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે, ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે, એ તો બધા જાણે જ છે। અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે। અમે નોકરી કરીએ છીએ, બાળકોનું ભવિષ્ય પણ બગડે છે। જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે, પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ, અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ। વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરો પ્રાથમિક શિક્ષણ આપતા નથી। તે સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા। એક બાળક દીઠ ₹1.10, તમે વિચાર તો કરો કે ₹1.10 એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે। ફળના ભાવ ₹3, એક બાળકને ₹3 લેખે અમે કયું ફળ આપીએ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી। સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે। જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાવ કરે છે તો આર્થિક બોજ નથી આવતો। અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ચડે છે। બસ અમારી આ જ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે। આ માંગણીઓ સ્વીકારવા અમને આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે।